ડૉક્ટર રાકેશ ચૌહાણ, જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત બોટાદમાં ફરજ બજાવું છું. તાજેતરમાં ભારે વરસાદ પછી પાણી વહી ગયા પછી રોગચાળાની પાણીજન્ય રોગચાળો અને વાહકજન્ય રોગચાળો ન ઉદ્ભવે એ માટે આરોગ્ય તંત્ર અન્ય ડિપાર્ટમેન્ટ સાથે સંકલનમાં રહીને અત્યારે હાલ ગ્રામ્ય કક્ષાએ હાઉસ ટુ હાઉસ સર્વેક્ષણની કામગીરી કરી વાહકજન્ય રોગો જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા તથા પાણીનું ક્લોરિનેશન કરાવી કે જ્યાં ક્લોરિનેશન શક્ય ના હોય ત્યાં ક્લોરિન ટેબ્લેટનું વિતરણ કરી પાણીજન્ય રોગચાળો જેવા કે ઝાડા, ઉલટી, કમળો, ટાઇફોઇડ અટકાવ માટેના સઘન પગલાં ભરી રહેશે તથા ગ્રામ પંચાયત અને નગરપાલિકા સાથે સંકલન કરી સ્વચ્છતા જાળવવા માટે ડસ્ટિંગ, પાવડરનું ડસ્ટિંગ અને ક્લોરિનેશન, પાણીની પાઇપલાઇન લીકેજીસ હોય તો એના યુદ્ધના ધોરણે રિપેરિંગ થાય એ માટે કામગીરી અને સૂચનો કરવામાં આવી રહેશે. ઉપરાંત જનજાગૃતિ માટે લોકો પાણી ઉકાળીને જ પીવે, ક્લોરિનેશન કરેલું જ પાણી પીવે, આજુબાજુ પાણીના ખાબોચિયા કે ભરાઈ ગયું તો તેનો મિકેનિકલ પદ્ધતિથી નિકાલ કરે. એ ઉપરાંત આરોગ્ય તંત્ર દ્વારા પાણીનો ભરાવો થયો હોય ત્યાં MLO અને ઘરની અંદર ઇન્ટ્રાડોમેસ્ટિકમાં એબેટ પદ્ધતિથી પૂરાનાશક કામગીરી કરી વાહકજન્ય રોગચાળો અટકાવનાર સઘન કામગીરી કરવામાં આવી રહી છે. આમ આરોગ્ય તંત્ર તથા પ્રજાના સહયોગથી આપણે પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળો અટકાવીએ. ઉપરાંત અત્યારે હાલ જિલ્લા કક્ષાએ 18 લાખ કરતાં પણ વધુ ક્લોરિન ટેબ્લેટ તથા ક્લોરિનેશન માટે 125 કિલોગ્રામની એક થેલી એવી ઉપલબ્ધ છે જે આપણે પૂરતો જથ્થો છે. ઉપરાંત સિઝનલ ફ્લૂ એટલે કે સ્વાઇન ફ્લૂ અટકાવવા માટેની દવાઓ પણ દરેક સામૂહિક આરોગ્ય કેન્દ્ર, જિલ્લા કક્ષાની હોસ્પિટલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ ઉપલબ્ધ છે. આ ઉપરાંતની એન્ટી એપિડેમિક દવાઓ તમામ સેન્ટરો પર ઉપલબ્ધ છે અને બોટાદ આરોગ્ય તંત્ર પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળાને અટકાવવા માટે સુસજ્જ છે.